નમસ્કાર મિત્રો સૌપ્રથમ કલમ 370ની નાબૂદી, ત્યારબાદ ભારત સરકાર દ્વારા ટ્રિપલ તલાકની પણ નાબૂદી અને ત્યારબાદ કોર્ટના પગલે રામ મંદિરનું નિર્માણ પણ થઈ ગયું છે મિત્રો. અને હવે છેલ્લે ચોથું પગલું સરકાર દ્વારા લેવામાં આવી રહ્યું છે, એ છે CAA ને લાગુ કરીને. તો મિત્રો આજે આપણે અહીં CAA વિશે વાત કરવાની છે, પરંતુ જેટલા લોકો વિડીયો જોયો છે એમાંથી મોટા ભાગનાને ખબર નથી કે ખરેખર CAA છે શું, આ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટમાં આવે છે. CAA કાયદાથી શું મુસલમાનોએ ડરવું જોઈએ? એ સિવાય કયા કયા દેશના લોકોને ભારત જેવી ભારતીય નાગરિકતા આપશે? અત્યારે હાલમાં એક નવી અફવા ઉડી રહી છે કે CAAથી શું કોઈની નાગરિકતા છીનવાઈ જશે? અને આ કાયદાની અંદર મુસ્લિમ ધર્મના લોકોનો સમાવેશ કેમ નથી કરવામાં આવી રહ્યો? મિત્રો, CAAનો વિરોધ કોણ કરે છે? CAA કાયદાનો અને NRC કાયદાનો આ બંનેનો સંબંધ શું છે? અને આ 4 વર્ષથી અટકેલું કેમ હતું? વગેરે જેવા પ્રશ્નો આપણા મગજમાં થતા હોય છે. આપણે તે બધા પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું, પરંતુ તે પહેલાં